અને ગંગા કિનારે આવ્યા સ્નાન કરવા, સંધ્યાવદન કરતા હતા. ઘણે મને પૂછે, એટલે બેન આમ સ્વરૂપ હોય છે ગુસાઈજીનું, સંધ્યાવદન કરતા હોઈએ. જો બધી વેદની મર્યાદાઓ રાખીને ગુસાઈજી, વલ્લભ, ગોકુળનાથજી, આજના બાળકો બધી વેદની મર્યાદાઓ જાળવીને ત્યાંથી ને સાધુ મહારાજ નીકળ્યા. એની ભેગા કેટલાય શિષ્યો બધા. એટલે ગુસાઈજીનું સ્વરૂપ, રૂપ, તેજ, આભા, પ્રકાશ ને પુંજ ને આપણે અઠવાડિયે એકવાર જઈએ ગુસાઈજીને દર્શન કરવા, પણ એ પીછવાય ને એ સ્વરૂપ ને એ ધોતી ને એ તિલક ને આપણા મગજમાં જાય નહીં. પછી પાછા બીજે રવિવારે જઈને એ જોઈએ. અને જે રવિવારે ના જવાય તમે માર્ક કરજો, મન વ્યગ્ર થઈ જાય. અને અત્યાર સુધીની યાત્રામાં મેં એવું જોયું, જીવન યાત્રામાં, કે માનો કે ગુસાઈજીના દર્શન અષાઢમાં રવિવારે ન થયા તો વ્રજમાં હોય ને તો એ દિવસે અવશ્ય ગુસાઈજીની બેઠક આપણે ગયા હોય, અવશ્ય. સાઉથમાં ગયા હોય તો અવશ્ય. સૌરાષ્ટ્રમાં ગયા હતા એકવાર, યાદ છે ને તમને? દ્વારકા ઉતરા હતા. હવે સવારમાં આપણને ઠાકોરજીને પહોંચીને યાદ, મેં કીધું હા આપણે આજે હોત તો અસારવા હોત નહીં. એટલે તમે કીધું હા છોકરાઓને ફોન કરીએ કે અમારે સુધી લેજો. હવે ફોન કર્યો તો એ આ લોકોએ કાંઈક મ્યુટમાં મૂક્યો, ગમે એમ ઉપાડ્યો ને બહાર નીકળ્યા. એટલે તરત બસમાં બેઠા. એટલે કે આ તો ગાગા ગુગળે જવાનું. મેં હે ગાગા ગુગળ ગુસાઈજીના બેઠકજી, નવનીત પ્રિયાજી બિરાજે. મેં તો કાલ હતું ને કાકા, એ કે આજે કર્યું, એ રૂટ ઉપર લઈ લઈએ. જુઓ, રવિવારે ગુસાઈજી આપણને સવારથી ને તાપ હોય છે ને, એનાથી વધુ ગુસાઈજીને આપણો તાપ હોય છે. આજ કેમ ન આવી? આજે આપણે શોભાયાત્રામાં જવું હતું, નટવર ગોપાલ પધારવાના હતા, પધારી ગયા. કેવો આનંદ કર્યો સવારે, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નામ આપ્યું નટવર ગોપાલ. રાસ ને ગરબા ને શોભાયાત્રા ને બેન્ડ વાજા ને, ટૂંકમાં જેને કહેવાય ને આજે આનંદની હેલી રે સાહેલી મારે, આજે આનંદની હેલી. તો વૈષ્ણવોએ સવારે અમને એમ કે આજે તમે નહીં આવો. મેં તો ગુસાઈજીમાં એવું આકર્ષણ છે, આમ એવા ખેંચે છે. એટલે આરાધ્ય કે મારા બા તો સવારમાં ઉઠીને પહેલું જ રવિવારે બોલે કોને કોને આવું છે. એટલે અમે બધા નાહી ધોઈને તૈયાર થઈ જાય. મેં તો આ ગાયો અમને ઓળખે, આ ગિરિરાજ બાવાએ અમારી સામે મંદ મંદ મુસ્કાતા હોય. નટવર પ્રભુની આરતી થાય, મંગલ આરતી ગોપાલ કી, નિત્ય પ્રતિ મંગલ હોત નિરખી, મુખ ચિત્વની નયન વિશાલ કે, મંગલ રૂપ શ્યામ સુંદર કો, મંગલ ભ્રુકુટી શુભ, ચત્રભુજ પ્રભુ સદા મંગલ નિધિ, બાનિક ગિરધર લાલ. ત્યાં ગોપાલલાલનો દીવો હોય, અંદર ગિરિરાજજી હોય, બહાર ગોકુળનાથજી હોય, અને સામે ગુસાઈજી અને ગોકુળનાથ મંદ મંદ એવા મુસ્કાતા હોય. અને એ દર્શન કરીએ અને એ સ્વરૂપને હૃદયમાં ભરી લઈએ. તો એ દિવસે આપણે ગાગા ગુગળ ગયા. ને વલ્લભની એવી કૃપા કે ત્યાં સખડીમાં પ્રસાદ કે મને લાગે એવું જ કાંઈક દીધું. તો સખડી દીધી, ઠોર દીધો, બહુ યાદ નહીં. અને ચા પાણી બનાવ્યા હતા.
એ કે બેસો બધાને ચા બનાવી દઈએ. મેં કીધું ગુસાઈજીને ખબર આ ચાના રસિયા છે, પણ ત્યારે તો હવે આ 2 વર્ષ થઈને ડૉક્ટરે ના પાડી એટલે ઓછી પીવું. બાકી ચા તો પીધી હોય ને કોઈ કે હાલો ઈલાબેન એટલે આપણે તૈયાર. અને મુખ્યજી એટલા ભાવવાળા મસ્ત ચા બનાવીને પીધી. પછી ઓલો મિસ કોલ જોયો એટલે છોકરાનો ફોન આવ્યો. મેં તો ગુસાઈજી આજ કેવા વસ્ત્ર અહીંયા જેવા ધારણ કર્યા તેવા ત્યાં ધારણ કર્યા હતા. કહેવાનો આશય એ જ કે આપણને જેટલો તાપ છે ને ગુસાઈજીને મળવાનો એનાથી વધુ એમનો તાપ છે. તો અહીંયા ગુસાઈજી સંધ્યા વદન કરતા અને ઓલા સાધુ મહારાજ નીકળ્યા ને ભેગા શિષ્ય. એટલે એમણે હાસ્ય વિનોદ એમના શિષ્ય સાથે કર્યો. એ કે ગુરુ બનવું ને તો વૈષ્ણવના જ બનવું. એ કે જો હીરા મોતી માણેક ને આમ કે છે બધું આ, અને જો તો ખરો આમનો વૈભવ. એ કે ગોસાઈજી સાંભળી એમની આરે હાથી ને ઘોડા ને પાલખી રથ ને ગોસાઈજીનો વૈભવ તો બધાને ખબર. ત્યાંના રાજાએ પુષ્કળ આપ્યું હતું, દાન નહોતું આપ્યું. સેવક થયા એટલે ભેટ આપી હતી. એટલે ગોસાઈજીએ સાંભળ્યું. એ કે આ મારું બધું ચલો અહીંયા બ્રાહ્મણો બેઠા છે ને દાનમાં આપી દો. બધાને બોલાવીને આપી દીધું. ખાલી એક ધોતી અને ઉપરનો રાખ્યો. ગળામાંથી, કાનમાંથી, હસ્તમાંથી, રથમાંથી બધું. ઓલાને કીધું સાધુને એ તમારા હાથમાં કમંડળ છે આપી દો. એ કે મારા એક જ છે, આમાં જ બધું. એ કે મારે ખાવાનું આમાં, માગવાનું આમાં ને. ત્યારે જે પુરોહિતો બધા હતા એણે કીધું કે આ વૈભવ જેવા વૈભવશાળી છે ને આ છોડતાય આવડું. આ લાખો રૂપિયાનું બધું છોડી દીધું અને દાન કરી દીધું. ત્યાં ને ત્યાં 1 રૂપિયાનું ત્યાર તો રૂપિયો જ હશે કમંડળનો, 1 રૂપિયાનું કમંડળ ન છોડ્યું. તમારાને એમાં આ જ તફાવત છે. આ બધું એ ધારણ કરે છે પણ એમાં એની આસક્તિ નથી. આ મારું છે એવી એની અંદર પેલી વૃત્તિ નથી. તમારે તો આ રૂપિયાના કમંડળમાંય તમારો જીવ ગયો કે ના મારી પાસે આ એક કમંડળ જ છે. તો આ વૈષ્ણવના સાધુ નથી, આ વૈષ્ણવના ગુરુ છે. ગુરુ છોડી આવી રીતે શકે. એને કોઈ ધન વૈભવમાં આસક્તિ નથી. અને ત્યાંને રાજાને ખબર પડી, પાછી એનાથી ડબલ બધું સમર્પણ કર્યું. કહેવાનો આશય એ છે બધું હોવા છતાંય કોઈ વસ્તુમાં આસક્તિ નથી. નહીંતર ગુસાઈજીનો વૈભવ તો કેવો. આગ્રા ગયા હતા એટલે બિરબલે નાગજી ભટ્ટને બોલાવ્યા. કે અહીં બાજુમાં આવો ને. કે આ બોલો ને. કે ગુસાઈજીનું શ્રીઅંગ બરાબર નથી લાગતું, દુબળા લાગે છે. કે આ હમણાં થોડું તો કઈ બાજુ પધારે છે. કે પરદેશ કરવા. કે તો કેટલા. કે 5-6 મહિને આવે, 7 મહિને આવે ને. બિરબલને મનમાં એમ થયું જો જેની જેવી દ્રષ્ટિ હોય ને એવી શું. બિરબલ કે આ ભેટ ભેગી કરવા મનમાં આવું બોલ્યા નહીં. એટલે એણે નાગજી ભટ્ટને કહ્યું કે જેને કહો ને પાછા ગોકુળ પધારે, શ્રીઅંગ આવું છું. એમનું વરસ ચાલે એટલું બધું હું ભરી દઉં. નાગજી ભટ્ટે ગુસાઈજીને કહ્યું. ગુસાઈજી કે હાલો હવે આ ન રહેવાય. હવે બિરબલ આપણા કામનો ન રહ્યો.
આખી દુનિયાનું જે પૂરું કરે એ બિરબલ કરવાનો હતો એનું પૂરું. અને હું ભેટ માટે પરદેશ જાઉં છું. કરોડો જન્મોથી જે જીવ ઠાકોરજીથી વિખૂટા પડ્યા છે એને એક એકને શોધી શોધીને ગોવર્ધનનાથજીના હાથમાં દેવાના છે. એના માટે હું આ પરદેશ કરું છું. અને આ એમ સમજે છે, એક વાક્યમાં કહી દીધું, આ બધું વિવરણ ના કર્યું ગુસાઈએ. નાગ્યા હાલ હવે બિરબલ આપણા કામનો નથી. જુઓ, પુષ્ટિ માર્ગમાં વૈભવ છે, આસક્તિ નથી. ગુસાઈજીને શરણે તો કેટલા રાજા હોય. વલ્લભને આજે કનકાભિષેક વખતે વલ્લભને જ્યારે આચાર્ય પદનું તિલક કર્યું ત્યારે 100 મણ સોનાના ફૂલથી સ્નાન કરાવ્યું. એટલે આમ ફૂલ માથે ન નાખ્યો, એ જળ હોય ને એમાં 100 મણ સોનાના ફૂલ નાખે. અને પછી પૂછ્યું રાજાએ, કૃષ્ણદેવરાયે, એ કે હવે આનું બધું, એ કે 28 દિવસથી જે શાસ્ત્રાર્થ કરે છે એ બધાને વાટી દે. દ્રષ્ટિને પાછી વાળ, પાછળ વળીને જોયું નહીં કે કેવા ફૂલ છે ને કેવા નથી, નાની કિંમત શું ને ક્યાં મને બતાવ. ના, કોઈને ખબર ન પડવા દીધી કે વલ્લભે જતું કર્યું છે. આ સ્નાનવત મારે કામનું નહીં. રાજા તો આમ એ કે મને શરણે લ્યો. શરણે લઈને થાળ ભરીને સોના મોર ધરી કે હવે તો હું સેવક થયું ને. આ જ વસ્તુ આન્યોરમાં પધાર્યા ત્યારે કીધી હતી. પ્રભુ કછું લેહો કાંઈ કૃષ્ણદેવ આપણે આ કૃષ્ણદાસ કે સેવક કોઈ લેહે, સેવક સિવાય કોઈનું લેતા નથી. અહીંયા કીધું વલ્લભે, તું મારો સેવક નથી. સેવક થયા ને પછી થાળ ભર્યો, 7 સોના મળ લીધી અંદર ગોતીને. કૃષ્ણદેવરાય કે હવે સમજાણું નહીં, હવે તો હું સેવક થયો છું મારા વાલા. તો કે આ 7 દેવી અરે શુદ્ધ સોનામોર છે. એ કે કાંઈ સમજાણું નહીં. તમારા રાજમાં દિનકર રાય કરીને એક વૈષ્ણવ હતો. એને છોકરા થયા નહોતા. તો રાજમાં એવો નિયમ હોય કે જેને કાંઈ સંતાન કે આગળ પાછળ કોઈ ન હોય એનું ધન બધું રાજમાં આવે. તો એને જ્યારે લીલામાં જવાનો સમય આવ્યો ત્યારે એણે કહ્યું કે આ 7 સોનામોર મેં સાચવીને રાખે છે. એ રાજમાં જાય ત્યારે વલ્ભાચાર્યજી પધારસીને દેજો. તો આ થાળ હતો ને એમાં 7 સોનામોર એ દિનકર રાયની હતી. એ મેં લીધી અને એના નુપુર બનાવીને શ્રીજી બાવાને આજની તારીખમાં ધરાવે છે. પુષ્ટિ માર્ગને સમજવો આપણા બસની વાત નથી. આપણે મહેસૂસ કરી શકીએ. આવા તો 84-252 કેટલા પ્રસંગો. એના સિવાય ત્યાર પછીના એ બાળકોના કેટલા પ્રસંગો. પણ દ્રષ્ટિ એવી સૃષ્ટિ, જેની દ્રષ્ટિમાં કમળો હોય એ પીળું ભાડે, જેને દોષ જોવા હોય એ ઊંધું જુએ, અને હકીકત જોવી હોય તો આ રીતે જુએ.
આપણામાં તો છોડતા પણ વિચાર નથી કરતા. ગુસાઈજીએ બધું છોડી દીધું. વલ્લભે બધું સોમણ સોનાના ફૂલ છોડી દીધા. અદ્ભુત લીલાઓ, અદ્ભુત પુષ્ટિ માર્ગ. અમે નાના હતા એના 84-252 વાર્તા વાંચીએ ને, એટલે શિક્ષાપત્ર ને ભાગવતજી ને બધું વાંચતા હોઈએ, તો એમાં બહુ સમજણ ત્યારે નહોતી પડતી. નાના હોય એટલે ન પડે ને, પણ આ વાર્તા આવે ને પછી પૂરી થાય એટલે પાછું બીજી વાર એ જ 84-252 વાંચવાનું. તે એક દી મેં કાકાને કીધું, આ એનું એ હું વાંચવા જ બીજું કંઈક વાંચો. કે બેટા એનું એ નથી, દર વખતે વાર્તાઓ એની હે, પણ એમાં ભાવ બદલાય છે. ગઈ વાર્તામાં જે ભાવનું અનુસંધાન હોય ને આ વખતે બીજું. વલ્લભાધીશ, અરે આ એવું ખેંચે. વ્રજ વિહાર, વ્રજની જ વાતો, વ્રજનું જ અનુસંધાન. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. બે દિવસીય આપણે માટવનની લીલાનું અનુસંધાન કરીએ છીએ. ઠાકોરજીએ દહીં દૂધના માટ ગોપીઓના જ્યાં ફોડ્યા એટલે ગામનું નામ પડ્યું માટવન. ધન્ય ધન્ય માટવન કે ચોર. ચોરી શેની કરે છે? ગોરસની. એટલે ધન્ય. અત્યારના ચોર હોય જેલમાં જાય છે એની વાત નથી. પુષ્ટિ માર્ગમાં દરેકની વ્યાખ્યા લીલા પ્રમાણે છે, લીલા સ્થળી પ્રમાણે છે. રણ છોડ્યું તો રણછોડ ઠાકોરજી, તો જે તો રણછોડ રાખી જ બોલાવીએ.